મિત્રો, પેજ નંબર 1 અને 2 ઉપરની માહિતીલક્ષી પ્રશ્ન જે આપણી નવા પુસ્તકમાં એ ઉમેરાયું છે 2020ની નવી બુક ખરી એની અંદરનો આ પ્રશ્ન માહિતીલક્ષી. આમ તો પરીક્ષામાં આવી વસ્તુ સમાજ વિદ્યાની અંદર પૂછાય એવો એક આ પ્રશ્ન સોશિયલ સાયન્સ એની અંદર પણ છતાંય આપણે પ્રશ્નને સામાન્ય સમજાવવાનો એક નમ્ર પ્રયાસ કરીએ છીએ. રસાયણ વિજ્ઞાનની અંદર કયા કયા વિકાસ પહેલાં કેવું હતું અને હવે કેવું થાય છે. ભારતીય સંસ્કૃતિ, વેદોની સંસ્કૃતિ, જૂની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આપણા મનમાં અત્યારે જ કેમિસ્ટ્રીનો વિકાસ થઈ ગયો એવું નથી મિત્રો. પહેલાં આવું હતું અને અત્યારે એ જ વસ્તુઓનો ઉપયોગ તમે કરી રહ્યા છો. એ ધાતુ ફિલોસોફર કોઈ હતો એટલે પારસ જે કિંમતી ના હોય એવી ધાતુ. લોખંડ એટલું કિંમતી નથી, કોપર એટલું નથી. આ ધાતુઓમાંથી સોનામાં રૂપાંતર કરવાનો એક પ્રયત્ન જે બેજળ ધાતુ કરી બેજળ એ ઘણી બધી નકામી ધાતુઓ જે ઘણી ઉપયોગી નથી એનું નકામી ધાતુઓની બહુ પ્રેશિયસ વેરી વેલ્યુએબલ ધાતુ પર રૂપાંતર કરવાનો પ્રયત્ન કરે. કોણ? તત્વજ્ઞાનીઓ, ફિલોસોફરો. કાનું આમાં કેમ ના થાય રૂપાંતર? આવું રૂપાંતર કરવાનો પ્રયત્ન. બીજી એક વાત કરું, જીવનનું અમૃત જે આપણને અમરત્વ આપી શકે છે એના માટે પણ રસાયણ ઉપયોગી છે. મિત્રો, શરદી થઈ હોય તો બીજી કઈ વસ્તુ લેવી એના કરતાં તુલસીનો ઉકાળો, અરડુસી, આ બધું તમે પીવો. લીમડાનો મોર, એ દિલ માગે મોર, આવી વસ્તુ. મેં કહ્યું કે ઘઉંના ઝવેરા, એ ઝવેરા એને ક્રશ કરો, ગ્રીન બ્લડ તરીકેનું કામ કરે છે. દૂધ સાથે હળદર, દૂધની અંદર હળદર અને પછી એ પીઓ તો ગળાની કોઈ તકલીફ હશે દૂર થશે. કંઈક વાગી ગયું તો ભાઈ આપણે હળદર લગાવીએ છીએ, સોજો આવી ગયો. આવું આપણે કામ કરીએ છીએ. જીવનનું અમૃત કોણ છે? રસાયણ વિજ્ઞાન છે. આવી ઘણી બધી વસ્તુઓ છે. મધ સાથે મોટા ભાગની દવા લેવામાં આવી છે, આયુર્વેદિક પાવડર, અને એને આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બધી જગ્યાએ જીવનનું અમૃત એટલે કોણ છે? રસાયણ વિજ્ઞાન છે. જૂની સંસ્કૃતિ મિત્રો, પૃથ્વીના પેટાળની અંદર હલચલ થાય છે. આ હલચલને કારણે જે મોટી મોટી ઇમારતો, બિલ્ડિંગ, આ બધી વસ્તુ ધરાશાય થાય. વર્ષો પહેલાની આપણી ભારતીય સંસ્કૃતિ, લોથલ, મોહેન્જો-દડો, હડપ્પાની સંસ્કૃતિ આપને ખ્યાલ હતો. આવું સમાજ વિજ્ઞાન 8 થી 10માં તમે ભણ્યા છે. અને એની અંદર જૂનું જે બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જૂનું બાંધકામ, સ્નાનાગર છે, આખું ઘર છે, એની અંદર ઈંટો વાપરેલી, એ શેની હતી? એની બાંધકામ. પંજાબનો સિંધ પ્રાંત, હડપ્પાની અંદર મોહેન્જો-દડો, એની અંદર બાંધકામમાં આ ઈંટો વાપરેલી. અત્યારની જે ઈંટો ખરી, પહેલાની જે ઈંટો ખરી, એ શું તફાવત છે? અને ગ્લેઝ કરેલી ચિનાઈ માટે, કપરકામી, અથાણું ભરવા માટેની બરણી, નાનકડો રમકડો, આ બધાની અંદર એટલે સિરામિક વસ્તુઓ ઉપયોગ થતો.
આ સિરામિક પછી ટાઇલ્સ છે, મરઘો છે, આ બધાની અંદર કોનો ઉપયોગ કર્યો? જીપ્સમ સિમેન્ટ. વર્ષો પહેલાની વાત ચાલે છે. વર્ષો પહેલા એ જીપ્સમ સિમેન્ટ, જીપ્સમ એટલે જીરોઇક, CaSO4 નો ઉપયોગ કર્યો. જેમાં કોણ હતું? કડી ચૂવા. કડી ચૂવા CaO ક્વિક લાઇમ કહેવાય છે. રેતીયા, સિલિકા, SiO2 એટલે રેતી, અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર. આ વસ્તુ થોડા પ્રમાણમાં. માટે મિત્રો, સિંધની અંદર, પંજાબનું સિંધના અને હડપ્પાની અંદર મોહેંજો-દડો, જેની અંદર ભાઈ આ વાપરેલી ઈંટો છે, આ ચિનાઈ માટી છે, જેની અંદર જીપ્સમનો ઉપયોગ કર્યો. આ જીપ્સમ સિમેન્ટ, એની અંદર આવી વસ્તુઓ પહેલા વપરાતી હતી, વપરાય અત્યારે પણ એવું છે. અને માટે આ રસાયણ વિજ્ઞાન વર્ષો જૂનું છે. આપણા મનમાં અત્યારે કેમિસ્ટ્રી આવે એવું નથી, વર્ષોથી એનો નાતો છે આ રસાયણ. હડપ્પન લોકો એ ફેન્સ એટલે વાડ બનાવતા. ભાઈ એ કોનો ઉપયોગ કરેલો? જેનો ઉપયોગ આભૂષણોમાં પણ થતો. આભૂષણો એટલે ભાઈ શૃંગાર પ્રસાદ. કયો? શૃંગાર પ્રસાદ. દોરો છે, બંગડી છે, આ બધી વસ્તુ છે. જેમાં કઈ મેટલનો ઉપયોગ કરેલો એ કહેવામાં આવે છે. જેની અંદર લેડ એટલે શીશુ, ઈવી એટલે પ્લમ્બમ, લેડનો, સિલ્વર એટલે એજી, આર્જેન્ટમ એનો ઉપયોગ કર્યો. ગોલ્ડ એટલે ઓરલ, સોનાનો, કોપર જેવી ધાતુને પીગાડીને ઉપયોગ કરેલો. અને સખ્તાઈ વધારવા માટે કોનો ઉપયોગ કરેલો? ટીન એટલે એસેન્ટ, સ્ટેનસ કહેવાય છે. અને આર્સેનિક એટલે એસનો ઉપયોગ કર્યો. તો આ હડપ્પન લોકોએ, મોહેંજો-દડો હડપ્પાની સંસ્કૃતિ જૂની સંસ્કૃતિ છે. આ જૂની સંસ્કૃતિની અંદર એ વખતે વર્ષો પહેલા આવી ધાતુઓ, કિંમતી ધાતુઓ, ગોલ્ડ, સિલ્વર, એસેન્ટ, પીબી, આ બધાનો, આર્સેનિક, આ બધી ધાતુઓ આપણા મનમાં અત્યારે આ ધાતુઓ અસ્તિત્વમાં આવી છે અને અત્યારે ઉપયોગ કરતા થઈ ગયા એવું નથી. વર્ષો જૂનો આપણો આ તત્વો જોડે આપણો નાતો છે. ઓકે, આ બધા પુરાવા એ મોહેંજો-દડો અને હડપ્પાની સંસ્કૃતિ, એમાંથી આ બધા પુરાવા આપણને મળ્યા. ખોદકામ કરતા બધી આવી વસ્તુ આપણને મળી. એના ઉપરથી આપણને નોલેજ આવે કે આ ભાઈ તો વર્ષો પહેલાં આવું વસ્તુ વપરાતી હતી. આગળ કાચ અને ગ્લેઝ, જે ધાતુ ઓક્સાઇડ જેવા પ્રક્રિયકો વાપરી, ધાતુ એટલે કોપર, સિલ્વર, સોનું, હીરું, એલ્યુમિનિયમ, એમના ઓક્સાઇડ એટલે Al2O3, Ag2O, કોપર, Cu2O, CO, લોખંડ, Fe2O3, Fe3O4, FeO, આ બધા ઓક્સાઇડનો, જેનેનો, આ બધી ધાતુ અને એમને રંગીન બનાવવા માટેનો પ્રયત્ન કર્યો. જે દક્ષિણ ભારતની અંદર આના પાછા પુરાવા છે. માસ્કીની અંદર દક્ષિણ ભારત આનો પુરાવો છે. ઉત્તર ભારતની અંદર હસ્તિનાપુરની અંદર અને તક્ષશિલાની અંદર આ પુરાવા એ મળી આવ્યા. અને જો ખબર પડી કે કાચ અને ગ્લેઝ બનાવવા માટે આ ધાતુ ઓક્સાઇડ એ જેવા પ્રક્રિયકો મળ્યા અને રંગીન. તો આ રસાયણના વિકાસની અંદર એની ડેવલપમેન્ટ ઇન કેમિસ્ટ્રી એની અંદર આવે. ઓકે, તો કોપર અને લોખંડનું નિષ્કર્ષણ
આપણે 10મા ધોરણમાં કે એમાં ધાતુ ખર્મ વિધિ આપી હતી. આપને જો ખ્યાલ હોય, કોપરની ખનીજો મેલેકાઇટ, એઝ્યુરાઇટ આવી આવતી હતી, ક્યુપ્રાઇટ, મેટાકોનાઇટ, જો આપને યાદ હોય. આ કોપર પાયરેટ્સ, આ બધી ખનીજોમાંથી જમીનના ખોદકામ કરતો આમાંથી આ ખનીજો સંયોજિત સ્વરૂપે મળે, એમાંથી કોપર કઈ રીતે મેળવવું, તેમજ લોખંડની ખનીજો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, આયર્ન પાયરાઇટ, સિલેરાઇટ, આ બધી લિમોનાઇટ, આ બધી લોખંડની ખનીજો. આ લોખંડની ખનીજમાંથી લોખંડ કઈ રીતે મેળવવું નિષ્કર્ષ એ ભારતમાં ખબર એ કઈ સંસ્કૃતિ તો ચાલ્કોથેલિક સંસ્કૃતિ ઉપરથી માહિતી મળેલી કે ભારતની અંદર કોપર અને લોખંડ આ રીતે મેળવાતું હતું. અને તમને ખબર છે કે કોપર અને લોખંડ સિવાય દિવસ દરમિયાન આરાસને રહી ના શકાય. બિલ્ડિંગ મટીરિયલનું સાધન, ઇલેક્ટ્રિક વીજ વાયર માટેનું સાધન કોણ? કોપર છે. એસી છે. વાયરિંગની અંદરના તમામ વાયર, પંખો છે. લોખંડ બિલ્ડિંગ મટીરિયલનું અગત્યનું સાધન છે. આ બધાની અંદર વપરાય છે. પણ ભારતની અંદર આ પહેલા આવું થતું હતું જૂના સમયમાં. કોને કહ્યું? આ સંસ્કૃતિ અનુસાર ખબર. બીજી એક વાત, ભારત એટલે વેદોની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ, હાય હેલોની સંસ્કૃતિ નહીં, નમસ્તે એની સંસ્કૃતિ છે. અને વેદોની સંસ્કૃતિ અર્થવેદ, ઋગ્વેદ, આ બધા વેદ આપતા. આ વેદની અંદર આવી કંઈક માહિતી મળી, વેદોની અંદર પણ માહિતી મળી કે કંઈક આવું હતું. ચામડું કમાવાની વાત, લાલ છોડ લોખંડ ગરમ કરી અને લોખંડની મજબૂતાઈ માટે કાર્બનના કણો એટલે ચામડું અંદર નાખવા, અને ચામડું નાખવા એટલે લોખંડ મજબૂત થઈ. અને એના નમૂના દિલ્હીની અંદર અશોક સ્તંભ છે. રાતમાં જઈ કોઈ પોલિશ કરી આવતું નથી, એને હજી પણ કાટ આવે, હજી વર્ષોથી એવો ને એવો જે સ્તંભ છે. આપણે કેવા પ્રકારનું મટીરિયલ એની અંદર વાપર્યું હશે તમે વિચારજો. તો આ ઋગ્વેદની અંદર આવી માહિતી મળી કે ચામડું કમાવાનું, સૂતરને રંગીન બનાવવાની કામગીરી થતી હતી વર્ષો પહેલાની વાત છે. મિત્રો, ઉત્તર ગુજરાતના આપણા લોકો, આપણને ખબર છે, પાટણ બે વસ્તુ માટે, રાણકી વાવ બરોબર, અને બીજી વસ્તુ આપને જો ખ્યાલ હોય, પાટણનું પટોળું, એ પટોળાની અંદર નેચરલ કલર વાપરવામાં આવે છે. નેચરલ કલર, એક પટોળું બનતા 2 મહિના કે 3 મહિના લાગે. એક પટોળાની કિંમત 75,000થી સ્ટાર્ટ થાય. પણ નેચરલ કલર, એ કલર બિલકુલ ન જાય. એ સૂતરને રંગીન બનાવવા માટે જે કલરો વપરાય છે, કુદરતી કલરો વપરાય છે, એ વસ્તુ જૂની સંસ્કૃતિ ઋગ્વેદની અંદર પણ એના માહિતી મળે છે. ઉત્તર ભારતની અંદર કાળી પોલિશ કરેલા વાસણો અને એને સોનેરી ગોલ્ડન ચટકા ફરીથી બનાવી શકાતા નથી, જે રહસ્ય છે. મિત્રો, પહેલા અમે નાના હતા એ વખતની વાત કરી, જર્મન સિલ્વરનો વાટકો, જર્મન સિલ્વર એલ્યુમિનિયમ જેવું દેખાય, પોલિશ કરવામાં આવે, ચળકાટ થતો હતો. અને આવી વસ્તુ પહેલાં થતી હતી, પણ હવે થતી નથી.
આ એક રહસ્ય છે. કેમ આવું છે એની વાત. ઉત્તર ભારતની અંદર આવું હતું. અત્યારે હાલ નોનસ્ટિકના જે સાધનો આવે છે, કાળી પોલિશ કરીને કઈ રીતે બને છે, તેલ ઓછું પડે, ઓઇલ ઓછું પડે એ માટેની વાત. અને એવી વસ્તુ, એવા વાસણો પહેલા વપરાતા હતા, અત્યારે એ ફરીથી આવે છે. કૌટિલ્યનું ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર સમુદ્રમાંથી ક્ષારના ઉત્પાદનનું વર્ણન કરે છે. સમુદ્રમાંથી ભાઈ હેલોજન તત્વો, આવું તમે આવર્ત કોષ્ટકની અંદર સાંભળ્યું છે. 17મો સમૂહ હેલોજન એટલે ક્ષાર ઉત્પન્ન કરતા. દરિયો ક્ષાર છે, નકરા ક્ષાર છે. દરિયાનું પાણી તમે જરા પીઓ અને નકરા ક્ષાર છે. ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, NaCl, NaBr, MgBr2, MgCl2, આ બધા ક્ષારો એ દરિયાની અંદર સમુદ્રમાંથી આવું મળે છે. જે કૌટિલ્ય એની અંદર આવી માહિતી આપેલી છે. ઉત્તર ભારતના ઘણા પુરાતત્વ સ્થળોમાં કોપરના વાસણો, આયર્ન, ગોલ્ડ, સિલ્વરના આભૂષણો, ટેરાકોટાની ડીશો, ભૂખરાનું માટીકા, આવી બધી વસ્તુઓ મળી. મિત્રો, પહેલા મોઢેરાનું સૂર્ય મંદિર પહેલા કેવું હતું, અત્યારે એની જે પુરાતત્વ ખાતું ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ પથ્થરો વર્ષો પહેલાનું બાંધકામ છે અને એને હવે વિકસાવવામાં આવ્યું છે. તો અહીં પણ ઉત્તર ભારતની અંદર તમે જો ઘણા, ભાઈ તમે રાજસ્થાનની અંદર જાઓ, દિલવાડાનો દિલો જો, પછી રાણા મહારાણા પ્રતાપનો ભાઈ ભાલો, બખ્તર, આ જે કંઈ પહેરવા માટેનું મુગટ, એનું કવચ, બખ્તર, એ બધાની વાત, એ બધા જુઓ તો એની અંદર શું આવેલું છે. એ વખતે કોપરના વાસણ, લોખંડ, સોનું, ગોલ્ડ, સિલ્વર, આ બધા આભૂષણ. પહેલાનો મિત્રો 1 રૂપિયાનો સિક્કો અત્યારે 50 રૂપિયા આપી શકે. કેમ? એની અંદર પુષ્કળ કોપર એવું હતું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ હતું. પહેલા આ રીતે કરન્સી, એની અંદર નોટોની કરન્સી નહોતી. એ વખતે કોઈન, સિક્કાઓ, દાદા બરણી ભરીને પગાર લઈને આવતા, પણ સિક્કાઓ હતા અને એની અંદર આવી બધી મેટલ વપરાતી. સુશ્રુત સંહિતા આંકડીનું મહત્વ સમજાવે છે. ચરક સંહિતા આવું સુશ્રુત સંહિતા છે, જેની અંદર આંકડી એટલે બેઝ, આંકડી એટલે બેઝ, NaOH, KOH, આ બેઝ છે. બેઝ સ્પર્શે ઠીકરા, આવી માહિતી આ સંહિતા, સુશ્રુત સંહિતાઓ પરથી આવી માહિતી. ચરક સંહિતાઓ પરથી ભારતીયો આવી બનાવટ ભારતીયો જાણતા. કોણ? સલ્ફ્યુરિક એસિડ H2SO, નાઇટ્રિક એસિડ HNO3, કોપર Sn એટલે ટીન, Zn એટલે ઝીંક, એમના ઓક્સાઇડની બનાવટ ભારતીયો જાણતા. તથા કોપર, ઝીંક, લોખંડના સલ્ફેટ, કોપર સલ્ફેટ ClSO4, ઝીંક સલ્ફેટ ZnSO4, આયર્ન સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, ફેરિક સલ્ફેટ, FeSO4, Fe2SO4 થ્રાઇસ, એની બનાવટ અને એમના કાર્બોનેટ PbCO3, FeCO3 અને કાર્બોનેટની બનાવટ ઇન્ડિયન લોકો જાણતા. મિત્રો, આ બધું આપણે જાણતા, પણ આ બધું સાહિત્ય અંગ્રેજો ઉઠાવીને આપણા લઈ ગયા. બાકી આપણા જોડે ઘણું બધું હતું. ભારતીય સંસ્કૃતિ, એ વખતે સંસ્કૃત ભાષાની અંદર આવું બધું લખાણ થતું.
અંત્યો એની આ બધી વાતો કરે. તો ભારતીય સંસ્કૃતિથી મહાન છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓકે. મિત્રો, રસોપનિષદ એવું એક ગ્રંથ છે જેની અંદર આવો ઘન પાવડર, બંદૂકની અંદર વપરાતો પાવડર, એ મિશ્રણની બનાવટનું એ રસોપનિષદની અંદર વર્ણન કર્યું છે. કેટલાક તામિલ પુસ્તકો જે ખરા, સાઉથ ઇન્ડિયા તામિલ પુસ્તકો, પાઠ્યપુસ્તકો, જેની અંદર ફટાકડા કઈ રીતે બનાવાતા હતા એનો ઉલ્લેખ કરેલો છે. એ ફટાકડાની અંદર કયા કેમિકલો વપરાય. ફટાકડા એટલે દારૂખાનું, જેની અંદર સલ્ફર ગંધક, ચારકોલ કોક વપરાય. ચારકોલ પાણીનું શુદ્ધિકરણ કરવું તો આપણે ખ્યાલ. સોલ્ટપીટર એટલે પોટેશિયમ નાઇટ્રેટ, KNO3, મર્ક્યુરી એટલે પારો, કેમ્ફર એટલે કપૂર, આ વગેરેનો ઉપયોગ કરીને ફટાકડા બનાવાતા હતા. આવું તામિલ પુસ્તકોની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. નાગાર્જુન જેવો મહાન ભારતીય વૈજ્ઞાનિક છે જેને મર્ક્યુરીના સંયોજનો, મર્ક્યુરી એટલે પારો છે, બધી ધાતુઓ મોટાભાગે ઘન સ્વરૂપે છે, પણ પારો ગેલિયમ જે પ્રવાહી સ્વરૂપે છે, એના સંયોજનની બનાવટનો એમને ઉલ્લેખ કર્યો. જેમાં એમણે કહ્યું ભાઈ આ બધી ધાતુઓ, સોનું, સિલ્વર, એસેનિક, સ્ટેનસ, કોપર, આવી ધાતુઓના નિષ્કર્ષણ માટેની પદ્ધતિની ચર્ચા પણ નાગાર્જુન જેવા ભારતીય મહાન વૈજ્ઞાનિકે કરી. એક પુસ્તક છે રસરંગમ. એ પુસ્તકની અંદર વિવિધ ભઠ્ઠી છે, ઓવન છે, ક્રુસિબલ છે, એમના ઉપયોગની માહિતી આપેલી છે. કા પુસ્તકની અંદર રસરંગમ. મિત્રો, સિરામિક, ટાઇલ્સ, મરઘો, એના પાઇપો, કપ રકાબી, ફ્યુઝ, આ બધી વસ્તુ બનાવી છે. પોટ્રી ઉદ્યોગ, એની બરણીઓ કાચી, આ બધું બનાવવા માટે ભઠ્ઠી હોય છે, મોટી ભઠ્ઠી. અને મોટી ભઠ્ઠીની અંદર તમે જુઓ તો ઊંચા તાપમાને એને ભાઈ પકાવવામાં આવે છે, જેની અંદર આ વિવિધ ભઠ્ઠીઓ, એની અંદર જે વપરાતી ઈંટો, અગ્નિરોધક ઈંટોનો ઉપયોગ કરે. ઓવન ઊંચા તાપમાનની હોય છે. ક્રુસિબલ એટલે કપ રકાબી જેવી એક ક્રુસિબલ આવે છે, એ આપણે તમને બતાવીશું. સિરામિકની વસ્તુઓ મિત્રો, જે જ્યોતના રંગ પરથી ધાતુઓને પારખી શકાય. મિત્રો, આપણે કયો પદાર્થ આપેલો છે, એ પદાર્થ જો જોવો હોય તો જ્યોત કસોટી કરવી પડે, ફ્લેમ ટેસ્ટ કરવો પડે. એ માટે પ્લેટિનમનો તાર ઉપર એ પદાર્થને લઈ અને પછી એની જ્યોત જોવી પડે. જ્યોત પરથી ખબર પડે કે સોડિયમ તો પીળી જ્યોત છે, લિથિયમ તો કિરમજી જેવી જ્યોત છે. આ બધી વસ્તુની માહિતી એ મળતી હોય. કઈ ધાતુ છે એ જોવી હોય, એ પદાર્થની અંદર, એ સંયોજનની અંદર. આ વસ્તુ બાયો સાયન્સમાં પ્રેક્ટિકલમાં બતાવવામાં આવશે. ચક્રપાણી નામનો એક વૈજ્ઞાનિક, જેને મર્ક્યુરી સલ્ફાઇડ HGS એ શોધી કાઢ્યું. આ મર્ક્યુરી સલ્ફાઇડ ઉપરથી સાબુની શોધ એમણે કરી. અને સાબુ બનાવવા માટે સરસવનું તેલ છે, બેઝ આલ્કલીનો ઘટક તરીકે ઉપયોગ કરે. બેઝ સાબુ સ્પર્શ ચીકણો, અને માટે આલ્કલી બેઝનો ઉપયોગ કરે. આના પરથી ભારતીય લોકો સાબુની
બનાવટ કરતા શીખ્યા. એ પહેલાં સાબુ કઈ રીતે બનાવતો હશે, તો એ માટે ચક્રપાણીએ મર્ક્યુરી સલ્ફાઇડ HCS અને એ સાબુની બનાવટ માટે પહેલાં આ પદાર્થનો ઉપયોગ કર્યો. પછી એ બનાવવા એમણે સાબુ બનાવવા માટે સરસવનું તેલ અને બેઝ એટલે સોડિયમ પોટેશિયમના હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કર્યો ઘટક તરીકે. આના પરથી ભારતીયો એ સાબુ બનાવતા શીખ્યા. મિત્રો, આપણે અત્યારે પણ એ જૂનું અપનાવતા શીખ્યા. કોસાની થાળીની અંદર જમવાનું, કોપરના વાસણો, કોપરના ગ્લાસની અંદર પાણી પીવાનું, કોપર તાંબા પિત્તળના વાસણોની અંદર પાણી રાખી ભગવાન જેમાં જમતા, જેની અંદર એ અનાજ રાખતા, એ બધી વસ્તુ જૂના વાસણો હતા. મિત્રો, એટલે ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન હશે. ભગવાન સ્વામિનારાયણ જેની અંદર જમતા એ બધા વાસણ, મહારાણા પ્રતાપ એમના ભાઈ, તમે રાજસ્થાનની અંદર જાઓ અને પિસ્તોલો બંદૂકો જે ઊભી છે વર્ષોથી છે, હજી પણ છે. આ પુરાતત્વ ખાતું એમાંથી આવી બધી વસ્તુઓ મળી આવે છે. આના ઉપરથી ખબર પડે છે કે જૂનું કેટલું ટકાઉ છે અને નવું કેટલું તકલાદી છે, એ આપણને ખ્યાલ આવે છે. ઓકે, થોડુંક આ સમજાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મિત્રો, માહિતીલક્ષી પ્રશ્ન છે આમાં. ઓકે, તમારે થોડાક શબ્દો યાદ રાખવા. ઓકે.